સમાચાર અમદાવાદથી કે જ્યાં સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર નવો ટેક્સી વે તૈયાર છે। રનવે પરથી ફ્લાઇટનું એન્ટ્રી અને એક્ઝિટનું સંચાલન સરળ બનશે। 1126 મીટર લંબાઈનો નવો પેરેલલ ટેક્સી વે બનાવાયો છે। 3500 મીટરના રનવેની પેરેલલ 3011 મીટરનો ટેક્સી વે તૈયાર થયો છે। ટેક્સી વે આર અને R1 એરપોર્ટનું કમિશનિંગ કરવામાં આવ્યું। હવામાં હોલ્ડિંગ ટાઈમમાં ઘટાડો થશે। કાર્બન ઇમિશનમાં 30% ઘટાડો નોંધાશે। એરપોર્ટ પર એપ્રિલથી ઓક્ટોબર 2025 સુધીમાં 7.8 મિલિયન લોકોએ મુસાફરી કરી। એરપોર્ટને વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવી રહ્યું છે અને તમામ એરક્રાફ્ટો લેન્ડ અને ટેક ઓફ થાય તેનું આયોજન જે છે તે કરાઈ રહ્યું છે અને નવો ટેક્સી વે પણ જે છે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર તૈયાર થઈ ચૂક્યો છે, જે ખુલ્લો જે છે તે મૂકવામાં આવનાર છે। વાત કરવામાં આવે તો અમદાવાદના જે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેમાં એરપોર્ટની વાત કરીએ તો એન્ટ્રી અને એક્ઝિટ જે છે તેનું કાર્ય ઝડપી બનવા જઈ રહ્યું છે, કારણ કે નવો ટેક્સી વે જે છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે। રનવેની સમાંતર આ ટેક્સી વે જે છે તે તૈયાર કરવામાં આવશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આગામી 27 તારીખથી સવારે 7 વાગે આ ટેક્સી વે જે તે ખુલ્લો મૂકવામાં આવનાર છે। તેનું નામ જે છે તે આર આપવામાં આવ્યું છે। આર અને R1 એ બે જે છે તેના પરથી અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઇટ જે છે તે ઓપરેટ કરવામાં આવતી હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જેની કુલ લંબાઈ જે છે તે હવે 3100 મીટરની જે છે તે થઈ ચૂકી છે। અમદાવાદના એરપોર્ટની વાત કરીએ તો એરપોર્ટનો રનવે હાલમાં 3500 મીટરનો છે, તેને સમાંતર આ ટેક્સી વે 3100 મીટરનો તૈયાર કરવામાં આવ્યો છે। એટલે અંદાજિત 3 કિલોમીટર જેટલો આ રનવે જે છે અને સાથે ટેક્સી વે જે છે તૈયાર થઈ ચૂક્યો છે અને રોજના 330 જેટલી ફ્લાઇટો જે છે તે અમદાવાદના એરપોર્ટ ઉપરથી પસાર થતી હોય છે, ત્યારે હવે ટેક્સી વેના કારણે અંદાજિત 300 જેટલી ફ્લાઇટ જે છે તે આ ટેક્સી વેનો ઉપયોગ કરશે, કારણ કે આ ટેક્સી વેના ઉપયોગથી ઝડપી જે છે તે સંચાલન થશે। ખાસ કરીને કાર્બન ઇમિશન એટલે પ્રદૂષણ જે છે તે પણ આગામી સમયમાં ઘટી શકે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હવાનું જે પ્રદૂષણ જે થઈ રહ્યું છે, સાથે સાથે ઈંધણનું પણ જે રીતના ટેક્સી અહીંયા જ્યારે પાર્ક કરેલી હોય છે ટેક્સી વેમાં એરપોર્ટ ઉપર જ્યારે ફ્લાઇટ હોય છે તેમાં પણ અનેક સંચાલન જે છે તે કરવામાં આવતું હોય છે, ત્યારે ઈંધણની જે છે તે ખૂબ જ કહી શકાય કે વપરાશ થતો હોય છે, તેની પણ જે છે તે બચત થવાની છે। એટલે હવે આ જે એરપોર્ટ જે છે તે ટેક્સી વે તૈયાર થતાં જે સંચાલન જે છે તે પણ ઝડપી બનશે અને કલાકમાં 20 ફ્લાઇટની ક્ષમતા જે છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની છે તે પણ વધીને 28ની થવાની છે, એટલે અંદાજિત 40% ઓપરેશન્સમાં જે છે તે પણ વધારો થવાનો છે। કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।